શ્રી વલ્લભાધીશ કી જય. વિશ્રામ ઘાટ ગયા. ઠાકોરજીએ જ્યાં વિશ્રામ કર્યો હતો અને યમુનાજી ઠાકોરજીના ચતુર્પ્રિયા, ઠાકોરજીની રાહ, ઠાકોરજીને પ્રેમ, ઠાકોરજી જેના આરાધ્ય એવા આજે યમુનાજી એટલા બધા ભરપૂર હતા, એટલા સરસ. ક્યાંય કેમિકલ ન મળે, ક્યાંય ગંદકી ન મળે, ક્યાંય પ્લાસ્ટિક ન મળે, ક્યાંય અંદર ફૂલ ને એ ના મળે, અને એવા વહે કે મને ઓલું યમુનાજીનું યાદ આવી ગયું હમણાં સ્ટાર્ટનું. સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા. એટલે સઘોષ એટલે સગાઈ થઈ હોય ને પહેલી વાર મળવા પતિને જતા હોય ને મનમાં ગુણગુણ કરતા હોય, પોતાનો હરખ પોતાના મનમાં પોતે વ્યક્ત કરીને અંદર સમાવતા હોય, બીજાને ખબર ન પડવા દેતા હોય, અને છતાંય પ્રભુને પ્રતીતિ થાય કે મારા યમુનાજી કલિંદ પર્વત ઉપરથી કાલિંદ રાજાને ત્યાંથી ને મને મળવા માટે સઘોષ એટલે સુંદર ગતિથી ને ગણગણ કરતા પધારી રહ્યા છે, અને પ્રભુ એને આવકારવા માટે તૈયાર છે. એવા યમુનાજીના દર્શન કર્યા, 5 આરતીના દર્શન કર્યા. વૈષ્ણવ તો કેટલા બધા, હૈયે હૈયું દળાય એટલા બધા. પણ મેં જોયું છે વૈષ્ણવોને બીજું કાંઈ જ નથી, સત્સંગની જ ભૂખ છે. ત્યાં જોઈ ગયા. એક નાની વાત કરો ને. કાલે ટ્રેનમાં મને મળવા એક મોટી ઉંમરના દાદા આવ્યા હતા. મને કે શું કામ આ બધી મહેનત કરો છો? મેં કીધું હું સમજી નહીં. ઓલા આવ્યા હતા ને, તને ખબર છે? સમજી નહીં. મને કે હું 6ઠ્ઠા ધોરણમાં હતો ને ત્યારથી સત્સંગ કરાવું છું. એક જણે ઠાકોરજી પોષ નથી કરેવાય, એક જણે કાંઈ રસ નથી લીધો, એ ખાલી દેખાવ કરે. તો તમે આટલી બધી હું કામ? મેં કીધું હું મહેનત નથી કરતી, હું કોઈના માટે સત્સંગ નથી કરતી. મારા ઘરે મારા માથે મારા પ્રભુ બિરાજે છે. નારદજીએ પૂછ્યું, પ્રભુ તમને સૌથી વધુ પ્રિય શું? કેવી રીતે મળે? તો કે ના મંત્ર ના તંત્ર. કોઈ મંત્રથી, તંત્રથી, યજ્ઞથી, તપથી, શાસ્ત્રથી, શસ્ત્રથી હું નથી મળતો, પણ જે મારા ગુણાનુવાદ કરે ને એ મને બહુ વાલા લાગે છે. મારે ખાસ આ યુટ્યુબના માધ્યમથી કેવું છે, કોઈ દિવસ વલ્લભકુળ વલ્લભ અને ઠાકોરજી સિવાય કોઈને પગે લાગવાનું નહીં. એનું કારણ કહું, તમારા હૃદયમાં બિરાજતા તમારા ઠાકોરજી અને મારા હૃદયમાં બિરાજતા મારા ઠાકોરજી. હવે તમે નમો એટલે તમારા ઠાકોરજીને ગમે, કારણ કે મારા હૃદયમાં બિરાજતા
હું તો આમ જ સારું. ત્યાં નીચેથી એક બેન કે આ તો લૈલાબેન છે, એ મારા વાલ તરત ફરી ગયા, ગાર્ડન પડ્યા કરતા વાર લાગે. એ મારા વાલ આવો અહીંયા અહીંયા અહીંયા, અને પછી બધા ફોટા પાડો. એટલે આમ અલા આ વૈષ્ણવતા જ નથી. તો મારે જે તે કેવું છે તે આ છે કે તમે આ શ્રીફળ રૂપી તમારું માથું ધરો. હરિરાયજી શિક્ષાપત્રમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે, દીનતા ન આવે ને ત્યાંથી પુષ્ટિ માર્ગ ફલિત ના થાય. અત્યારે બધાને ડ્યુએટ પર્સનાલિટી છે, ચાવવાનાય જુદા અને દેખાડવાનાય જુદા. સાચી વાત છે ને બેટા કે ખોટી વાત છે? અને બધાના અનુભવ થાય છે. તમે લૌકિકમાં કદાચ કરો તો ચાલે, પણ વૈષ્ણવતામાં આવું ના કરવું જોઈએ. અને કરીએ છીએ તો ઠાકોરજી તો બધું જાણે છે, જાણે છે, જાણે જ છે. હવે જો આજે આપણે બધાય થાકી ગયા છે, બરાબર. અમે કાલ સવારે 3 વાગ્યાના ઉઠ્યા છે. ઠાકોરજીને પહોંચીને 7:30 8 આવ્યા સ્ટેશને, પછી 9 વાગ્યાની ગાડી, 12:30 ઉતર્યા, 4:30 અહીંયા આવ્યા, 7 બસ ભરાઈ ત્યારે આવીને, પછી આવીને અડધો કલાક આડા પડ્યા. અમારો સામાન આગો પાછો થઈ ગયો હતો. જેવા ઠાકોરજીને જગાવવાનો સમય થયો એટલે મળી ગયો. હવે પહોંચી લીધો. પછી રિક્ષામાં ગિરિરાજની પરિક્રમા કરી, ગુલારકોટ જઈએ, પછી આવીને પછી મથુરા ગયા, નિયમ લીધો, આરતી કરી કુંવારાનો, પછી 9:30 આવ્યા, પ્રસાદ લીધો, અહીંયા બેઠા. એટલે મેં દાદાને કીધું આજે હવે નથી કરવો સત્સંગ, સૂઈ જાવ છે. પણ દાદા નિયમ છે કે રોજ બધા રાહ જોતા હોય, ખરેખર રાહ જોતા, અને નિશાસો પડે એટલે કે અડધો કલાક બોલ બસ, પછી તું તારે સૂઈ જાજે. એટલે આગ્રહ એમનો, હઠાગ્રહ એમનો, અને દુરાગ્રહ એમનો, અને સત્યાગ્રહ એમનો. પણ એ બધું સારા માટે છે. આપણે પરીક્ષા હોય અને આપણને ભણવું ન ગમતું હોય, ઊંઘ આવતી હોય, તો આપણી બા ધીમેકથી કે ચા બનાવી દઉં આમ તેમ, તું હોઈ જા છાન, મને માન નથી વાંચો. ત્યાં કાકા બૂમ પાડે, બેબી પરીક્ષા છે ને કાલે? હા હા વાંચું છું. તો અત્યારે એ કહી રહ્યા છે સારા માટે, સાચા માટે. તો ક્યાં હતા એ ભૂલી ગઈ. હવે આગળનું અનુસંધાન, આ સામાન મળી ગયો. અને પછી ગયા અત્યારે 9:30 આવ્યા, બરાબર. પ્રસાદ લીધો. હવે અડધો કલાક ના કરીએ તો બધા નિશાસો નાખે ને. બીમાર હતી ને આઈસીયુમાં, તો દાદાના 2 ફોન હેંગ, એટલા ફોન આવે. તો નારદજીએ કીધું કે ઠાકોરજીને સૌથી વધુ શું ગમે? પોતાના ગુણાનુવાદ. અત્યારે અહીં બેઠા બેઠા સાંભળે છે. અમે આવ્યા ત્યારે મને દાદા ઉપર ગુસ્સો આવતો હતો કે મને હોઈ જવા દો ને. અહીંયા બેઠી ત્યારે મને એમ થાય છે કે ના, માનો કાલે પહોંચી જાય તો આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠું છે? તો કાની તો એમની આવી ને. આ દેહ, મને ઓલા સરસ કીધું હતું, આ દેહને આખો બાળી નાખશે, બરાબર. પણ અત્યારના સહેજ ભૂલમાં ઓલું દિવાસળીનું ઓલું અડી ગયું હોય તો બોરોલીન લગાડો, મલાઈ લગાડો, બરફ લગાડો, અને ત્યારે તો બાળી નાખે છે. કેમ? હવે કામનો નથી. તો જ્યાં સુધી કામનો છે ને ત્યાં સુધી એનો ઉપયોગ કરી લઈએ, પછી કાંઈ મેળ પડશે નહીં. હવે એક નાની વાત, ગુસાઈજીના સેવક નાગજી ભટ્ટ જેવી રીતે વલ્લભ દામોદરદાસ સરસાણીને દમલાજી કહેતા, એવી રીતે ગુસાઈજી આને શું કહેતા? નાગ્યો. કેમ નાગ્યો? નાગ નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ.
તો ગુસાઈજીમાં એમને એટલી બધી આસક્તિ કે એક પળ વિના ગુસાઈજી વિના ન રહી શકે. ઓલો છોકરો કોલેજિયન આપણને કયું ગીત કહેતો હતો? હા, એ કે મને ઠાકોરજી કુંવર પુશ કરાવ્યા ને એટલે આંટી તમે, હું તમારો બહુ, મેં તો આભારી વલ્લભનો, મારો નહીં. એ કે પછી આજે ગાડીમાં આવતો હતો ને ઓલું પિક્ચરનું ગીત આવતું હતું. મેં કીધું હા, કયું રે? હા, તેરા સાથ હૈ તો મુझे क्या कमी है, अंधेरों में भी दिख रही रोश. એ કે અંધારો જીવનમાં ભણતા 1 વર્ષ ફેલ થયો હતો એન્જિનિયરિંગમાં. ઘરમાં બધાય ભારે લોગણી હતો. બધાને બીક લાગતી હતી કે હું નાપાસ છું, મને ખીજાશે તો હું ખોટું પગલું ભરીશ. તો બધાય મનમાં મૂંઝાતા હતા પણ કહી શકતા નહોતા. પછી મમ્મીને કાનની તકલીફ, એટલે ઓલો વિડીયો જોવે તો ધીમો અવાજ આવે મોબાઈલમાં. એટલે અમારે સ્માર્ટ ટીવી છે ને, તમે કે ભાઈ ઈલાબેન મૂકી દે ને. પછી તો હું એને મૂકી દઉં ને એટલે કહું મમ્મી તને સંભળાય છે, મમ્મી તને દેખાય છે. તો ધીમે ધીમે તો મને એવી ટેવ પડી ગઈ કે હું આવું એટલે એમ કહું કોલેજથી ને, ઈલાબેન મૂકી દઉં. પછી સત્સંગ જોવા માંડ્યો. તો એના મમ્મીને તબિયત ના દુરસ્ત હતી, તો આણે કુંવારા પુશ કરાવ્યા અને આગળ ભણવા માટે ઓસ્ટ્રેલિયા ગયો. તો હમણાં આવ્યો તો મને મળવા આવ્યો. એ ઈલા આંટી, ઠાકોરજી ના હોય તો મારી હોસ્ટેલમાં રહું છું ને, હારા બધાય દોડી આવ, બધું ખાવાનું ખાય, ના ખાવાનું ખાય. હા રે કહો.